જુદા જુદા હિન્દુ સંગઠનો, ગૌ પ્રેમીઓ અને એક સાથે સમાજના લોકો સહિત અમે હિન્દુ સમાજ દ્વારા અમે રજૂઆતને આવેદન પત્ર દેવા આવ્યા છીએ કે તમે જોવો છો કે અમે જે તાનાશાહી જે સરકાર જે કરે છે, જે ગાય ઉપર જે પકડવામાં આવે છે, જે ઘર પાસેથી હોય કે તમે પકડો એનો વિરોધ નથી, તમે રોડ ઉપર પકડો. બીજું કે ગાયોને તમે પકડો તો એમાં એના જીવ જાય છે, તમે વિડીયોના માધ્યમથી બધું જોવો જ છો. બીજું કે આજ કોઈ પણ હોય માલધારી હેરાન થઈ રહ્યો છે, ગાયો હેરાન થઈ રહ્યા છે, ગાયોના જીવ રહ્યા છે. આજે ભાઈ પાસે માલ ઢોરનો 10 લાખ રૂપિયાનો માલ હતો, પોતે ગામડે ગયા રાજકોટ થી, તો ગામડે પણ એમ કીધું કે ગામવાળા ભાઈ એમ કીધું કે તમારે ગાય કે ભેંસ અહીંયા ન રાખતા, તમે 10 લાખ રૂપિયાનો એની પાસે માલ હતો, એ માણાએ અહીંયા ન આવવા દઈએ એટલે ક્યાંય જાય નહીં, એ માણાએ 2 લાખ રૂપિયામાં માલ વેચી નાખ્યો અને અત્યારે એ 10 થી 12 હજારમાં નોકરી કરે. તો અમે એ જ કહી કે આ પરિવારનું ગુજરાત 30-35 હજાર રૂપિયામાં હાલતું હતું, ગાય ઉપર હાલતું હતું, તો એ વસ્તુ નથી. તો અમે કરી તો બધાયથી તમે ન્યાય અડખો કરો, અમે એ જ વસ્તુ કરી રહ્યા છીએ. તમે પેલા વૈકલ્પિક જગ્યા આપો અને પછી ગાયો ઉપર આવા કાયદા નાખો. અમે એ જ માંગ છીએ કે પેલા તમે જગ્યા આપો, પછી વૈકલ્પિક પેલા જગ્યા આપો, પછી ગાયોને આવી રીતે પકડો. તમે રોડ ઉપરથી પકડો, અમને કોઈ વિરોધ નથી, પણ તમે ઘર પાસેથી જે ખીલે બાંધેલી છે, જે પોતાની જગ્યામાં છે, તો એ તમે ન બાંધો. અને જે ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે એ આવું ન થઈ રહ્યું છે. સરકાર આખા ગુજરાતમાં જે ડબ્બા છે અહીંયા બધે તપાસ કરવામાં આવે. આગલા સમયમાં આજે હજારો માણસો આવ્યા, કાલે પછી લાખો માણસો આવ્યા. આ તો ગાય માટે અને ગૌ પ્રેમી લોકો દ્વારા કોઈ એક સમાજ માટે આવેદન નથી.